સોશિયલ મીડિયા ઉપર અનામત હટાવો આંદોલન એટલે કે રિઝર્વેશન હટાવો આંદોલન નામનું એક પેજ બન્યું અને 5 મિલિયન લોકો જોડાઈ ગયા. પણ સામે બીજો પક્ષ પણ છે જેણે કીધું કે આરક્ષણ બચાવો આંદોલન, અલગ પ્રકારના પેજો. એટલે એક ચર્ચા જે છે આખા દેશમાં છેડાઈ ગઈ કે આરક્ષણ હટવું જોઈએ કે નહીં. કેટલાક કીધું કે ભાઈ ગરીબીના હેઠળ હોવું જોઈએ. તમામ વસ્તુઓ થઈ, પણ મૂળ વસ્તુ એ કે ગુજરાતના કેટલાક હરખ પદુડા પાટીદારો એ આરક્ષણ હટાવો આંદોલનના સમર્થનમાં આવ્યા, મિટિંગ કરવાની વાત કરી અને વક્તવ્ય પણ આપવા માંડ્યા. પણ કદાચ એ લોકોએ ભૂલી ગયા કે અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર કે અન્ય જે રાજ્યો છે, ઝારખંડ કે પછી તમે છત્તીસગઢ આવો, મધ્યપ્રદેશ આવો, ત્યાં પાટીદારો ઓબીસીમાં છે અને એમને રિઝર્વેશનનો લાભ મળે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે વરુણ પટેલ હોય કે એવા તમામ જે નેતાઓ, લાલજી પટેલ, આ તમામ જે નેતાઓ છે તેમણે પોતાની વાત કહી, પણ કદાચ એ ભૂલી ગયા કે ગુજરાતમાં કદાચ પાટીદારો સક્ષમ છે પણ અન્ય રાજ્યોમાં નહીં. એ વાતના પડઘા મેં ના કીધું કે હરખ પદુડા જે પાટીદારો છે તેમણે આ વાત કરી હતી, પણ કેટલાક સમજુ પાટીદારો બી છે. ચિરાગ પટેલ છે, બીજેપીના ભક્ત, મોદીના ભક્ત કહેવાય એવા અશ્વિન સાકર સિરિયા છે, તેઓ સ્પષ્ટપણે એ વાત કહી દીધી, ખુલીને વિરોધ પણ કરી દીધું કે આ આરક્ષણ હટાવો આંદોલન એ સમાજને નુકસાન કરશે, સમાજો વચ્ચે વિખવાદ પેદા કરશે. આ કામ સરકારોનું છે, વિરોધ કરવાનું કામ સમાજનું નથી, સમાજના ઓથા હેઠળ નથી. તમારી રાજનીતિ તમે ચમકાવી હોય તો તમે વ્યક્તિગત રીતે ચમકાવો, પણ સમાજ મેમાં હાથા ન બનાવો. કારણ કે પાટીદાર અનામત આંદોલન કરીને એક વખત પાટીદારો ભોગી ચૂક્યા છે, પોતાના યુવાનોનો જીવ એ ગુમાવી ચૂક્યા છે. જો તમારે અનામતનું વિરોધ જ કરવાનું હતું તો એ સમય દરમિયાન હાર્દિક પટેલનું સમર્થન કેમ કર્યું? એક મોટો સવાલ છે. એટલા માટે પાટીદારો વચ્ચે હવે આ મુદ્દાને લઈને વિવાદ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અશ્વિન સાકર સિરિયા આ મુદ્દે શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આજે પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકામાં એક સમય હું રહેલો હતો અને મીડિયાના ઘણા મિત્રોના એવા ફોન આવ્યા કે આ રિઝર્વેશન હટાવોની મૂવમેન્ટ છે એમાં એટલા લોકોને વ્યૂ મળી ગયા ને એટલા ફોલોવર થઈ ગયા, એની પાછળ એટલા લોકોનું સમર્થન આવી ગયું. એટલે તમે શું કહેવા માંગો છો? મિત્રો, અમે જ્યારે સ્થાપના પણ કરી હતી પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિ, પાસ સમિતિ, જે અમે એકચ્યુઅલ પાસ આજે પણ એ છે. ભલે મુવમેન્ટ શાંત પડી ગઈ છે, સવર્ણોનું જે 10% મળી ગયું છે એ બધું વાત બરોબર, પણ જે આ રિઝર્વેશન હટાવવાની માંગ છે એની સાથે હું વ્યક્તિગત રીતે બિલકુલ સહમત નથી. અને પાસ સમિતિના કોઈ પણ કાર્યકર્તા જો આવી રીતના જૂનો અમારા સાથી મિત્રો જે પણ કહી રહ્યા હોય કે અમે આ રિઝર્વેશન હટી જવું જોઈએ, મૂવમેન્ટની સાથે છીએ, તો એ એનો વ્યક્તિગત અભિપ્રાય છે. પાસ સમિતિના કોર કમિટીમાં જ્યારે પહેલીવાર અમે આ મૂવમેન્ટની સાથે જોડાયેલા રાજસ્થાનના ગુજરો, જાટો અને એ બધી જ સમિતિઓ જે પણ મહારાષ્ટ્રના જે આરક્ષણની ડિમાન્ડ કરતી સંસ્થા હતી, બધાના સંયુક્ત મિટિંગમાં એક ડિસિઝન હતું કે જો તમે માંગતા હો તો અમે સાથે છીએ, તમે હટાવવાની વાત કરશો તો અમે તમારી સાથે નથી. અને એ નિર્ણય સાથે હું આજે સંપૂર્ણપણે સહમત છું કે અમે રિઝર્વેશન હટાવવાની મૂવમેન્ટમાં 1% પણ સાથે નથી. મિત્રો, આ ઘણા મિત્રોને એવું લાગશે કે આ વાત કડવી લાગશે, પણ અમે સાથે એટલા માટે નથી કે ભારતની અંદર આજે પણ આબાદી જેટલી ભારતની છે એના 80% લોકો, જે પોપ્યુલેશન 80% પોપ્યુલેશન જે છે એને હજી સમાન અધિકાર અને મૂળભૂત જે આપણે કોમન સિવિલ કોડ કહીએ છીએ ને એવી બાબતનો એને ખ્યાલ નથી. બીજું એ કે આજે પણ એ મુખ્ય હરોળથી ખૂબ પાછળ છે. એનું કારણ કહું તમને કે ગમે ત્યારે તમે આ જોજો, પાટીદાર સમાજના આંદોલન વખતે અમે કીધું હતું કે આ ગાડીઓ લઈ, ફોર્ચ્યુનરો, BMW, ઓડિયો લઈને જે રખડો છો, હડિયાપાટી કરો, આ લોકો મૂવમેન્ટની વચ્ચે આડા આવવાના છે. પણ ઓલો પલંગ તોડ હાર્દિક અને અમુક એવા જે
વિઘ્ન સંતોષી માણસો આંદોલનમાં ઘૂસી ગયા ને અને BMW ફોર્ચ્યુનરો લઈને રિઝર્વેશન કર્યું, એને કારણે મોટા ભાગની જનસંખ્યા જેને આરક્ષણ મળે છે છતાં મળતું નથી, એ લોકોને જે પહેલી હરોળમાં રિઝર્વેશનનો લાભ લેતા હોય એ લોકોએ એને ઉકસાવ્યા, એ લોકોને આપણી સામે કરી દીધા કે આ પાટીદારો રિઝર્વેશન મુવમેન્ટમાં આપણું આરક્ષણ ખતમ કરવા માટે આવ્યા છે, જેને કારણે આજે પણ ગામડાઓમાં પાટીદાર સમાજ વર્ગ વિગ્રહનો ભોગ બન્યો હતો અને આજે પણ ભોગવી રહ્યા છે. જે લોકોને રિઝર્વેશન છે એ આપણને વેરભાવની નજરેથી જોવે છે કે આ આપણા રિઝર્વેશન અગેન્સ્ટ છે. મિત્રો, રિઝર્વેશન હટાવવાની જરૂર નથી, પણ રિઝર્વેશનની સમીક્ષા થવાની જરૂર છે. જેને શિક્ષણ જો તમે ફ્રી કરી નાખો, શિક્ષણ આપો, રિઝર્વેશન ભલે રહ્યું પણ તમે શિક્ષણ મફત આપો, સારું શિક્ષણ બધાને મળવું જોઈએ, જેથી જે રિઝર્વેશન કોટાની અંદર જે પહેલી હરોળ જે પાણી પીવે છે ને, આપણે ખેડૂતની ભાષામાં કહું તો રિઝર્વેશન જેને પેઢીઓથી મળી ગયું છે ને, કલેક્ટરનો દીકરો કલેક્ટર બનવા માંગે છે, IAS IPS નો દીકરા IAS IPS, જે પણ રિઝર્વેશનનો લાભ લઈને નોકરીમાં લાગ્યા છે એને દીકરાઓને રિઝર્વેશન ન મળવું જોઈએ. આની મૂવમેન્ટ હોવી જોઈએ કે જેને એકવાર મળી ગયું છે એ આ કોટાનો લાભ ન લઈ શકે બીજી વાર. જો એને એલિજિબલ ન હોય તો એના જે માપદંડો છે ગરીબીની રેખા નીચેના, એના જે ક્રિમિલિયનના માપદંડોની અંદર જો એ ન આવતા હોય તો એને ન મળવું જોઈએ. છતાં પણ એ લોકો ઓછો પગાર દેખાડીને રિઝર્વેશન મેળવે છે. એને રિઝર્વેશન જેને મળે છે એ એના ભાઈઓને ન મળે એવું ઈચ્છતા હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે, કારણ કે એ લોકો નથી ઈચ્છતા કે આ રિઝર્વેશનનો કોટો માત્ર એની એક પેઢી પૂરતું રહી જાય. પણ જે આપણે ત્યાં ખેત મજૂરો છે, જે રસ્તા ઉપર કામદારો છે, જે લોકો આ રોડ રસ્તાઓની અંદર મજૂરી કરતા હોય, જે કન્સ્ટ્રક્શનના કામમાં તમે જુઓ મિત્રો, રિઝર્વેશન જો ખતમ થઈ ગયું ને તો આ જે મજૂરી કરતો વર્ગ રહ્યો, જે આપણે હું તમને કહું છું, અમારા ગામની આસપાસ જે 110 રોલિંગ મિલું હાલે છે, રોલિંગ જે લોખંડ પીગાળે છે, એની અંદર જે કામ કરે છે એની કામદારોને શિક્ષિત કરવામાં આવે ને તો એ કામ જ ન કરે, કારણ કે એને ખબર જ નથી જે રિઝર્વેશનનો મેઇન લાભ મળવા પાત્ર છે એ બધા મજૂરોને મળવા પાત્ર છે, જે દિવસ રાતે લોઢાના ભઠ્ઠાની અંદર પોતાનું શરીર શેકી નાખે છે 2 પૈસા માટે, અને રાતના જો એ દારૂ ન મળે તો એને ઊંઘ નથી આવતી, એટલી એની ખરાબ પરિસ્થિતિમાં એ પોતે જીવતા હોય. દારૂ જે કહે ને એમાં આ લોકોને દારૂ વગર તો એને ઊંઘી ન કે. તો આ લોકોને રિઝર્વેશન મળવા પાત્ર છે છતાં એ લોકો વંચિત છે. એટલા માટે સમીક્ષાની ફેવર કરીએ છીએ, નહીં કે રિઝર્વેશન હટાવવાની. જેને રિઝર્વેશન મળી ગયું છે, એકવાર એ સક્ષમ થઈ ગયા છે, એ લોકો હટી જાય અને એ સમીક્ષા પ્રોપર વેમાં થાય, પારદર્શિતાથી થાય, અને જે જરૂરિયાતમંદ છે એને રિઝર્વેશન મળે, એના લાભો મળે, એનાથી એ વંચિત ન રહે, એના બેનિફિટ બધા લેતા થાય. અને હવે સવર્ણમાં પણ આ જે 10% આવ્યું છે, એટલે મિત્રો કોઈ પણ પાટીદાર સમાજના એક દીકરા તરીકે હું મારા સમાજને વિનંતી કરું છું કે રિઝર્વેશન હટાવવાની કોઈ પણ મૂવમેન્ટમાં અડિયું ન કાઢતા. આપણે આપણું જ એક્ઝામ્પલ લેજો, આપણે હાથ પગ માર્યા ને રિઝર્વેશન નહોતું એટલે આપણે અત્યારે દેશ વિદેશમાં જે આપણી મહેનતથી પહોંચ્યા છે, સરકારના કોઈ આપણને હાલે નથી મારી દીધું કે એનો કોઈ મદદ નથી મળી, એટલે એ પારકી આશા સદા નિરાશા. સંઘર્ષ કરજો, જે પણ જરૂરિયાતમંદ છે એને એનો ન્યાય મળે, એનો અધિકાર મળે, એને એના મૂળભૂત હકોથી વંચિત ન રહી જાય, એની મહેનત કરજો. અને મિત્રો, મૂવમેન્ટ જ કરવી હોય ને તો મોંઘું શિક્ષણ છે ને, એ શિક્ષણની અગેન્સ્ટ મૂવમેન્ટ કરો. મિત્રો, આજે દર મહિને માઇનોરિટી સ્કૂલની અંદર હું મારા છોકરાને ભણાવતો હોઉં છતાં પણ દર મહિને મારે 15,000 રૂપિયા ફીસ ભરવી પડે. હવે એની જગ્યાએ 2,000 વાળી સ્કૂલ હોય ને એનું શિક્ષણ સરકાર મફત આપતી હોય અને 10,000 રૂપિયા એને માટે FD કરું ને તો નોકરી ન મળે કાંઈ નહીં, પણ જ્યારે 20 વર્ષનો થાય, 18 વર્ષ 20 વર્ષનો, ત્યારે એ પૈસાની એટલી અમાઉન્ટ હોય કે પોતાનો વ્યવસાય કરીએ કે કોઈ પણ દેશમાં જઈને કરીએ કે એવું નથી આપણે અહીંયા જ તે મથવું, બહાર પણ જાઓ તો પૈસા હશે જ બધું થશે, અને પૈસા કરતાં શિક્ષિત હશો તો બધું જ થશે. એટલે આ ગરીબીના તબક્કા નીચે જીવતા બધા રોડ રસ્તા ઉપર, ટ્રાફિક સિગ્નલો ઉપર જે બિચારા મથે છે એ લોકોને તમે ભણાવી દો, ભણાવો, શિક્ષિત કરો, એટલે રિઝર્વેશન ખતમ થઈ જશે.
આ એક સીધું ને સીધું ગણિત છે કે જે વ્યક્તિ ભણશે અને જો ભણ્યા પછી એને ખબર પડશે કે મારા ભાગનું આ મારો એક મોટો ભાઈ કાયમથી લે છે તો મારે મળવું જોઈએ, મારા દીકરાઓને મળવું જોઈએ, એમ એ લોકોને સંઘર્ષ કરતા શીખડાવો. કે જે સમીક્ષાની વાત કરું છું, હટાવવાની વાત નથી કરતો. એટલે ફરીવાર કહું છું કે પાટીદારો તો આમાં મૂવમેન્ટમાં પડે જ નહીં, કારણ કે એક તો વર્ગ વિગ્રહના દાવા નળમાં હવે ભારતને હોમવાની તૈયારી થઈ રહી છે. ભારતને હોમવાની તૈયારી, અને આની અંદર કેવું થશે, અત્યાર સુધી જંતર મંતર ઉપર છે ને એક જ વન વે હતો, લોકો સરકારની સામે નીકળ્યા હતા. હવે જે આવશે ને એની સામે એક આવડું એનાથી 10 ગણું મોટું ટોળું આવશે. જે હટાવવાની મૂવમેન્ટ માટે જે અહીંયા પગલાં ભરશે એના ટાંટિયા આ લોકો તોડી નાખશે, રિઝર્વેશન જેને છે ને એ. અને બંને સામસામા થશે એટલે બહુ મોટું ઘર્ષણ થશે, બહુ મોટો વર્ગ વિગ્રહની પરિસ્થિતિ થશે. ઓપન કેટેગરી અને રિઝર્વેશન કેટેગરીવાળો આખો સમુદાય એકબીજા સામસામા ટકરાશે. એટલે આ સમુદ્ર મંથનની અંદર આપણે એ ઘડાની વાટે નથી બેહવું ને આપણે એમાં જોડાવવું નથી. આપણે એ પાણો હેઠે કહેવાય ને કે સમુદ્ર મંથન થતું હોય ત્યારે નીચે પથ્થરની ભૂમિકામાં રહેજો, જેને જે બાજુ જવું હોય જાય. પણ આપણે હટાવવાની મૂવમેન્ટની અંદર ભૂલથી ન જોડાતા અમારી 2 હાથ જોડીને વિનંતી છે. અને અમારી સાથે રિઝર્વેશન મૂવમેન્ટમાં જે પણ સહયોગી થયા હતા એ બધા મિત્રોને પણ વિનંતી છે કે તમે આવા કોઈ સ્ટેટમેન્ટ આપીને પાટીદાર સમાજને ગુમરાહ કરતા વધારે વર્ગ વિગ્રહના દાવા નળમાં હોમવાની પ્લીઝ મહેરબાની કરીને આવી કોઈ સ્ટેટમેન્ટો અને આવી મૂવમેન્ટમાં ન જોડાતા. જેને મળે છે એને મળવા દો, પણ સમીક્ષા કરીને જરૂરિયાતમંદ સુધી મળે એવી મૂવમેન્ટ ચલાવો. અને મૂવમેન્ટ જ ચલાવો તો માત્ર શિક્ષિત કરો, દરેકને શિક્ષણ ફ્રી હોવું જોઈએ. શિક્ષિત થયેલો દરેક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે પોતાનો માર્ગ કરી લે છે, એને કોઈ આ કોકના ઢીકે શ્વાસ લેવાની જરૂર નથી. એટલે આપણે કોઈ પણ આવી સરકારી લાલચો અને નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે ને એને માટે થઈને આ બધી હળિયાપાટી છે. બાકી 70,000માં કલેક્ટર બન્યા પછી કે IPS બન્યા પછી હું ઉખાડી લેવાનું એમ? 70,000 જ પગાર હોય એના, એ તો 25 વર્ષે 2.5 લાખે પોગે. પણ તમે સારો ધંધો કરશો તો સમોસાવાળા અને ચાવાળા દર મહિને લાખ રૂપિયા કમાય છે, 2 લાખ કમાય છે. એટલે જ તમે લોકોને સ્કિલ ડેવલપમેન્ટના પ્રયાસો કરો. એની અંદર જે પણ હુનર હોય એ હુનરને વેપાર કઈ રીતે વધારી શકે અને એવા બધા પ્રયાસો કરો. નહીં કે આ વર્ગ વિગ્રહની પરિસ્થિતિની અંદર ભારત જે અત્યારે આગળ વધી રહ્યું છે પૂર ઝડપે, અને એની અંદર આપણે આવા કોઈ પણ ભાગ ન ભજવીએ અને લોકોને, જરૂરિયાતમંદોને એના હકોથી વંચિત કરવામાં આપણે આડા ન આવીએ. એટલે એના નસીબ આડેનું પાંદડું આપણે ન બનીએ એવી વિનંતી સાથે મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત. જે રીતે આરક્ષણ હટવું જોઈએ, નહીં હટવું જોઈએ, ક્યારે હટવું જોઈએ, કોને મળવું જોઈએ, આ તમામ મુદ્દો જે છે તે કેન્દ્ર સરકારનો મુદ્દો છે. એ વિચારવા જેવો મુદ્દો છે. પણ હાલની કેન્દ્ર સરકાર, હાલની ભાજપ સરકાર એ શું કરવા માંગે છે આ અંગે? કારણ કે એમના મંત્રીઓ જે જીતુભાઈ વાઘાણી એમણે સ્પષ્ટપણે વાત કહી છે કે હવે સંવિધાનને માનીએ છીએ. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય કેટલાક લોકો અમને તમને કહી દઈએ કે અમારો વિરોધ પણ કરે છે, પણ એમને અમે ગણતા પણ નથી, કારણ કે અમને ખબર છે એ લોકો અમારો વિરોધ કરશે. પણ સાથે અમારા જે યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જે તમે ખૂબ પ્રેમ આપી રહ્યા છો તેને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. સાથે અમારું જે QR કોડ છે તમને મળી જશે, ત્યાં પણ જઈને તમે અમને જરૂરથી અમને જે પણ આર્થિક સહયોગ હોય તમે આપી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.